હેલો મિત્રો, જય માતાજી, જય મેરડીમાં। આજે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે વિદ્યા શીખાય કે નહીં। બરાબર, તો પહેલાં આપણે વિદ્યા પર વાત કરીએ મિત્રો। તો જુઓ, વિદ્યા શીખાય તો ખરી, પણ કેવી રીતે કે તમે વિદ્યા શીખ્યા પછી કંઈકનું સારું કરી શકો, તો એના માટે તમે વિદ્યા શીખી શકો છો મિત્રો। પણ વિદ્યા શીખ્યા પછી ઘણા લોકોને કે એવા વિચારો આવી જાય છે કે કંઈક એમ કે પૈસા લે છે, બરાબર, કંઈક જોવા જાય, વિદ્યાર્થી બધું જાણી પણ જાય અને કદાચ હમું પણ કરી દે, પણ અમુક પૈસા લે છે મિત્રો। આપણે કોઈનો વિરોધ કરતા નથી મિત્રો, પહેલાં તમને એમ કહી દઉં કે કોઈનો વિરોધ કરતા નથી, પણ જે પણ વિદ્યા શીખે છે એ પહેલાં બધાનું સારું જ કરે છે, પણ પછી એના અંદર એવી ભાવના આવી જાય છે પૈસા કમાવાની, કે પૈસા કમાવા માટે થોડા પહેલાં 2-3 હજાર, 4 હજાર, 5 હજાર, પછી અમુક એવા ભૂવા હોય છે કે 10 હજાર, એનાથી વધુ પણ લે છે મિત્રો। તો આપણે જે સાચા ભૂવા હોય છે, જે નોર્મલ કે કંઈ વિદ્યા નહીં જાણતા હોય પણ દેવી શક્તિના હિસાબે હેડતા હોય, દેવી શક્તિને કલમો લઈને હેડતા હોય, એવા પણ ખોટા પડી જાય છે મિત્રો। સાચા હોય પણ એમને પણ ખોટા પડે છે, કેમ કે અમુક ભૂવા એવું કરે એટલે બધા ભૂવા સરખા જ બધા ગણે છે મિત્રો। સાચા ભૂવાનો પણ આપણે કે વેલ્યુ કોઈ રાખતા નથી મિત્રો। તો એવા ભૂવા જોઈએ કે તમારું સારું કરે, અને જે એમના થતા હોય, જે નિવેદનાને થતા હોય, પેટ્રોલ ને એવું તો તમારે આવવું જ પડે, ના હોય તો અમુક ભૂવા લેતા પણ નથી મિત્રો। તેવા સારા એવા ભૂવાઓ પણ હોય છે મિત્રો, પણ અમુક ભૂવા એવા હોય છે કે પૈસા લે છે, એ પણ ગરીબાઈમાં તો તકલીફ હોય એટલે ભૂવા બોલાવે, પણ એ પૈસા લે છે મિત્રો। એટલે આવું ના કરવું જોઈએ। અને અમુક પૈસા લેતા હોય એ ભૂવા બીજા ભૂવા, જે સારા ભૂવા હોય એમને પણ બદનામ કરે છે મિત્રો। તો આપણે કોઈનો વિરોધ, હજી પણ કહું છું, કોઈનો વિરોધ કરતા સારા એવા ભૂવા ને તમને જાણીતા હોય એવા ભૂવાને બાંધેલો તો ચાલે, કંઈ વાંધો આવે નહીં મિત્રો, કેમ કે એ સારી જ વાત કરશે। અને અમુક ભૂવા હોય છે, લે છે એટલે બીજા ભૂવાને, સારા ભૂવાને બદનામ કરે છે મિત્રો। તો એવું હું કહેવા માગું છું કે સારી જગ્યાએ બધા લેવી। અને વિદ્યા શીખવાની વાત આવી કે તમારે શીખવી હોય તો તમે મારું કહેવું માનો, મારી સલાહ લો, તો કહું કે વિદ્યા શીખવાની કંઈ જરૂર નથી મિત્રો। કેમ કે તમારી જે દેવી શક્તિ હોય એના સાથે તમે કલમમાં વાત કરીને પણ તમે કામ કરાવી શકો છો મિત્રો। દેવ તમારું કામ જરૂર કરે। તમે રાત દિવસ સેવા કરતા હોય, દીવાબત્તી કરતા હોય, અને તમે એમ કહો કે મારું આ કામ કરજે, તો કામ થઈ જાય મિત્રો। અને કદાચ ન થાય તો કંઈક એવું કામ હોય અઘરું કે કેવું કે જે મુમકિન ના હોય, બરાબર, કદાચ કોઈ અંધરોગ હોય ને તમે મટાડી નાખે, તો દવા તો લેવી જ જોઈએ, અને દેવના સહારે રહેવું જોઈએ મિત્રો। દવા પણ લેવી જ પડે અને દેવના વિશ્વાસે રહેવું પડે મિત્રો। નથી કે દવા અને દુવા બે કામ આવે છે મિત્રો, એટલે આવું છે। તો વિદ્યા શીખવાની વાત આવી તો એના કરતી દેવની સેવા કરવી સારી મિત્રો, કેમ કે સમય જાતે તમારે કામ આવે છે। આ એક જાતનું બેલેન્સ કહેવાય મિત્રો। જેમ તમે ફોનપેની અંદર પૈસા નાખીને બેંકમાં પૈસા નાખો છો અને જમા થાય છે, એ રીતે એવી રીતે થાય છે મિત્રો। અને તમે કંઈક કામ ભળાવો તો તમારે જે બેલેન્સ વપરાય એ ટાઈપમાં તમારે ભક્તિનું પણ જેવું હોય એવું તમારું કામ થાય મિત્રો। તો આ રીતે બધું હોય છે મિત્રો। અને વિદ્યા શીખવા કરતાં આપણી માતાજીની સેવા અને ધંધો મિત્રો તમારે કરવો જોઈએ। તેમાં દેવી શક્તિ તમને હવાયું આપે છે મિત્રો। તમે ઘેર બેસી રહો તો કોઈ દેવી શક્તિ તમને ઘેર બેઠા કંઈ ખાવા આપવાની નથી મિત્રો, કેમ કે તમે સેવા કરો તો એના અંદર તમને ફળ મળે, અને તમે મજૂરી કરો તો એ દેવ આપે મિત્રો। તો મને આશા છે કે તમને હું શું કહેવા માગું છું તમને ખબર પડી ગઈ હશે મિત્રો। તો હું તો એમ જ કહું છું કે સેવા માતાજીની કરવી સારી। અને ખાસ એ વાત કે તમે મારા 2 વિડીયોની અંદર સપોર્ટ કર્યો છે મિત્રો, તો આ વિડીયો પણ આપણે વધારે તો નથી કહેતો, પણ 500નો તો વ્યૂઝ આવવા જ જોઈએ મિત્રો। 500 જણા તો જોવા જ જોઈએ। આપણે જોઈએ છીએ કે કેવી ચેનલ આપણી હેડે છે મિત્રો। અને વિદ્યા શીખતા હોય એ મિત્રો સારું એવું કામ ઘણા લોકો કરતા હોય છે મિત્રો। આપણે એમ નથી કહેતા કોઈને, અમુક ઘણા લોકો કરતા હોય છે મિત્રો। અમુક જ કોક એવા હોય છે મિત્રો, કે ઘણા લોકો કામ કરતા હોય છે, પણ અમુક જે કરે છે એના લીધે બીજા પણ બદનામ થાય છે મિત્રો। આપણે ફરી એકવાર એમ કહેવા માગું છું કે આપણે કોઈ ભાઈનો કે કોઈનો વિરોધ કરતા નથી મિત્રો। આપણે જે ખબર છે એ આપણે કહીએ છીએ મિત્રો।
જો તમને સાચું લાગતું હોય તો જ સબસ્ક્રાઈબ કરવાનું કે લાઈક કરવાનું મિત્રો, નક્કી નહીં કરવાનું, કંઈ વાંધો નથી મિત્રો. મને આશા છે કે તમને વિડીયો સારો લાગ્યો હશે, તમને ગમ્યો હશે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.